ચાલો બધાને જય સ્વામિનારાયણ. આમ જો ત્યાં જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સેવ મમરા મૂકો, કોઈને એમાં નાખવા હોય તો ઉપર. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. 1-2 દિવસ પ્રસંગમાં હતા એટલે લાઈવ નહોતું આપી શકી, લાઈવ નહોતું અવાણું, એટલા માટે ક્યારના અમારે બધા બહુ બધાના મેસેજ ને ફોન આવતા હતા કે બેન લાઈવ થાવ, પણ સમય સંજોગને લઈને ક્યારેક ન લાઈવ થઈ શકું. અને આજનો પ્રસાદ છે અમારે દિનેશભાઈ આવ્યા હતા ને કવિતાબેન, એટલે કવિતાબેનના હસબન્ડ, એટલે હમણાં દિનેશભાઈ આવ્યા હતા, 2-4 દિવસ રોકાણા હતા, ત્યારે સમય નહોતો દીકરીઓને પાણીપુરી ખવડાવવાનો, એટલે આજે એના તરફથી પાણીપુરી છે ને એમની સાથે શાંતિભાઈ આવ્યા હતા. શાંતિભાઈનું બોલવાનું છે ને હે, અમારે એના સાથે શાંતિભાઈ આવ્યા હતા. હા, એ તો આપી દેશું, બધી દીકરીઓને 100 રૂપિયા આપી ગયા છે. હું તો નહોતી, પણ સતીશને આપી ગયા હતા, સતીશ કુમારને, અમારે એ કુમાર થાય એટલે એમને આપી ગયા હતા, એટલે બધી દીકરીઓને 100 રૂપિયા આપવાના છે. અને આજનો પ્રસાદ પાણીપુરી. ચાલો ચાલુ કરી દો, તમે જ કરી દો ચાલુ. આમ જો પ્લેટ દૂર રાખવાની હો. આજે તમારે બધાની બહુ ફરિયાદ કહેવાની છે. આજ તમારા રૂમ તપાસ કર્યા, દિવાલમાં લિપસ્ટિકના ડાઘ, પછી દરવાજા પાછળ પેલું લોક કરવા, એ બધું તોડી નાખો. જે રૂમના તોડશે ને, તમારા મા બાપ જો લાઈવ જોતા હોય તો ભલે, કોઈના મમ્મી હોય, કોઈના પપ્પા હોય, અથવા તમે, હું તમારી પાસે જે ખરાબ થશે ને તમારી પાસે ચાર્જ લઈશ એનો રિપેર કરાવવાનો. એનો મતલબ એવો નથી કે આપણે ફ્રીમાં ભણતા હોય એટલે ગમે એમ ઉપયોગ કરવાનો. એ જે રિપેરિંગનો ખર્ચો થશે ને હું તમારી પાસે લઈશ. આપણું પોતાનું ઘર હોય ને એવું સાચવવાનું. આગળ દિવાલમાં લિપસ્ટિકના ડાઘ ને આવું હોય. હું ફ્રી પાછી બહુ ન થતી હોય રૂમમાં જવા. આમના ઊંચા બરોબર ને શાંતા માસી? અહીં ખુરચી લઈ લ્યો. રૂમમાં લિપસ્ટિકના ડાઘ, પછી ઓલા લોકના હોય ને એ તોડ નાખ્યા, 6 મહિનામાં તોડી નાખ્યું. એટલે કેવા ધબાધબી બોલાવતા વિચારો જ ખરા. એટલે મેં કીધું જે નુકસાન થશે એ ચાર્જ તમારા પાસે લઈ રિપેર કરાવવા. બરોબર ને? ના એમ નથી, પણ એ દરવાજા તો ઓલા લોક હોય એ કેમ તૂટી જાય? લિપસ્ટિક તો ઠીક વાત છે, એ કર્યું એ કઈ ઓલા દિવાલમાં તો ન કરવાના હોય ને. લિપસ્ટિક કરીને દિવાલે આમ સીધા લીટા. હું જે ખર્ચ થાય ને તમારા પાસે લઈશ, જેમ ચલાવવું હોય એમ, તમારે જેમ રહેવું હોય એમ. બરોબર ને? હા બરાબર. એ પણ તમારી પરિસ્થિતિ હોય કે ન હોય નહીં જોવું. નુકસાન કરશો એટલે તમારે ભોગવવું પડશે. જય સ્વામિનારાયણ. ઊંચા અહીંથી ઊંચા. વાહ એને ટેકો દઈ દે. ત્યાં ન ચાલે, ટેકો દે, વાં ટેકો દઈ દે. હા બસ, તું એને નજીક જા. બસ હા એમ. જય સ્વામિનારાયણ. આજ કવિતાબેન તમારા તરફથી છે પાણીપુરી. જય સ્વામિનારાયણ. શાંતા માસી આ દેખાય, જો આ બધા દેખાય. ઓકે બરાબર. જે જોતા હોય ને બધા દેખાય. બરાબર. શું કયો શાંતા માસી, તમને કેવું ગમે? મને તો બહુ ગમ્યું. આ છોકરીઓ અહીંયા કીધું કાલે હું જાઉં ને તો બિચારી અમુક તો રડવા પડી ગઈ. એ કે હવે શનિવારમાં ફ્લાઇટ તો કે ના, કે શુક્રવારને જાજો ને તો શનિવાર સીધા પણ પૂછું ભાઈ શુક્રવારને જાઉં તો અમને તમે માયા લગાવી. એટલું તો કરીએ નથી, શું માયા લગાવી. ભલે ને તોય. અને શાંતા માસી તરફથી એક નવી સેવા ચાલુ થઈ, એનાથી સ્ટાર્ટ કરી છે. આપણે કાલે એનો વિડીયો અલગથી લેશું ને, તો સમજાય. આમાં નહીં સમજાય. કાલ મોર્નિંગમાં લેશું. કાલે 10 વાત કરી દેવાની. હા કાલે 10-11 ના પ્રોપર, ત્યારે કાલ સવારે જ પ્રોપર વાત કરી. કાલે 10-11 વાગે જ્યારે ફ્રી થશું ત્યારે તમને જણાવીશ. પહેલ શાંતા માસીએ કરી છે અને એમાં બધાને જોડાવાનું છે, જેને ભગવાને શક્તિ આપી. બેન તબિયત સાચવજો, ઠંડી છે. હા
બહુ યાદ કરો છો, અમે બધાને યાદ કરી છે. પૂર્વીએ ફોન કર્યો પણ હું પાણીપુરી બનાવતી હતી ને ફોન ચાર્જમાં પડ્યો હતો એટલે ખબર નહોતી. તે ફોન મેં હમણાં જોયો પણ નિરાતે કરીશ. કવિતાબેન અમે બધાને યાદ કરી છે. દેવેન્દ્રભાઈ લીંબાણી કેમ છો ભાઈ? હજી જો નહીં આમ જગ્યા આઈ જો અહીંયા નહીં સમાય. આ તો આમ હજી એક જરાક પાછળ ખસી જાવ તો આમની બેસ. તમે બે આમ થોડાક ઊંચા જાઓ તમે બે. બસ તું બરોબર છો, તું બરોબર છો. બસ 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 હરિતા વ્યવસ્થિત બેસ લાંબુ રાઉન્ડમાં ઊંચી. તું થોડીક આમ આમ બેસ, થોડીક તું આમ બેસ. એટલે બધે નહીં અને બાજુમાં હરિતાની બસ. તો લે તો આ કેનો શ્રી આમ ન વહી ગઈ. હા ડાઇનિંગ ટેબલ આવી ગયા મારી લેવાની રાહ, મારે જવાની રાહ છે. ઓલા લંડન વાળા બેને લઈ દીધા ડાઇનિંગ ટેબલ એના માટે બધી દીકરીઓ માટે. કામ વધી જશે ઉલટા. અહીં નહીં આપણે ઓલા મંદિરમાં ન હોય ચેર અંદર વહી જાય હા, હા. એ જ રીતના. ઓકે એટલે ચિંતા નહીં. એટલે અહીં ફરતા રાખી દે તો ફરતા રાઉન્ડમાં બેસી જાય એના તરફ. એટલે કાંઈ ચિંતા જ નહીં. અંદર ને અંદર ઓલી ચેર વહી જાય. એટલે હું હવે થોડીક ફ્રી થાવ એટલે હું રાજકોટથી વાત કરું છું. એ હાલો તારા. આવો ને પ્રાર્થના બોલાવી દો, બધા આવી ગયા. જયંત પંચાસરા હા બોલાવી દઈ. આજે કોના તરફથી પ્રસાદ છે? દિનેશભાઈને યાદ કરો, પૈસા ઈ દઈને ગયા છે. કવિતાબેન અને દિનેશભાઈ અને એમની દીકરી અંજલિ ત્રણેયને ભૂલવાના નહીં. ઓકે બોલો તો ફરીથી હવે. એની તરફથી પ્રસાદ છે. હવે આગળ તમને જે બોલો. દીપાલીબેન ચોક્કસ મળવા આવજો સાવરકુંડલાથી. હે મહારાજ બોલો ને તમે દરરોજ હે મહારાજ. જય બોલશે ને પેલા જય બોલશે. બોલો જય બોલશે. ઓકે બોલો. હાલો કોણ વચ્ચે આવે જય બોલવા? તારે હજી વાર છે. કોનો તારો તો આવી ગયો ને એક વખત. હાલો દિવાળી પછી આવ્યા પછી કોનો વારો નથી આવ્યો? તને આવડે જ બોલાવતો. પેલા તું શીખી જા. હજી 2 દિવસથી આવી એમ એટલે. પ્રાચીન નથી આવ્યો તારો? હમણાં બોલી નહોતી તું એક. હાલ તો તું મારી હવે યાદ શક્તિ કમજોર થતી જ જઈશ. કાકાને દઈ દો. જ્યારે આ બાજુ આવે ને ત્યારે સોની તને સાઈડમાં કરી નાખવાની. સોની ઉપર તે ના આવવાનું હો. અન્ને ઠેકવાનું નહીં, ટપાઈ નહીં. આ ઓલા શાંતિભાઈ આપી ગયા તેના તરફથી બધાને આપી દે. આપણે આપી દઈ છૂટી જઈને આપણે. હા બરાબર. શું કયો તમે? વાંધો નહીં તો આપી દેશે. મેં કહેવાનું તો કહી દીધું. બીજું શું કહું? કયો તો તમને તમારે ક્યાંથી ચાલુ કરું પેલું? તમને મજા આવે ને તમને કેવું અહીંયા કેવું લાગ્યું એમ? મને તો અહીંયા બહુ ગમ્યું. મને તો બહુ ગમ્યું. અને છોકરા સાથે મન મળી ગયું. છોકરા કહે કે જાવું નહીં, મારે જવાનું થાય તો પછી જવું જ પડે ને. અને છોકરીઓ બધી હોશિયાર થઈ ગઈ ને હા આપણી. સહી હોશિયાર બહુ થઈ ગઈ છોકરીઓ હોશિયાર બહુ થઈ ગઈ. કેમ કે 6 મહિના જ થયા એ પ્રમાણે બહુ સરસ કહેવાય. હોશિયાર થઈ ગઈ. બહુ સરસ કહેવાય. હજી ભણશે તો સરસ થઈ જશે. ભણામ ધ્યાન દેશો થઈ જાય. હા થઈ જશે.
બધી રીતના થઈ જાય. વેચાણ બધાને શીખામણ દીધી હે, હા બેન બેન તરીકે પણ ફ્રેન્ડ ફ્રેન્ડ તરીકે નોય લડાઈ હા નો લડાઈ. પછી મેં એને બતાડી કે હવે જે લડાઈ મોટું બંધ કરીને જ જમવાનું હો. આમ જો જમવા ટાઈમ વાતું મને નથી જોતી હવે હો. એને બાકી હે. હા હાલ એ ઓલીને દીધા બેઠી એ તો દઈ દે ને તરવાઈ તો. જે હા. લડાઈ કરે ને વિષ્ણુભાઈ છોકરી. વાંક હોય કે ન હોય હા. બધાને ખૂણે બેસાડવાનું, હા બધાને ખૂણે બેસાડવાનું. પછી પોતે જ બોલશે હા. મારો વાંક હતો વાંક એમ. હતો હા. બસ પોતે સમજી જશે. એક જ ખૂણે બેસાડી દેવાના એને બસ. હું એના હું કામ એને આપણે મેડમ જેવું નહીં રાખવાનું કે એના આપણે હેડ છીએ એવું ફ્રેન્ડ જેવું રાખું ને એટલે એ બધી જો મને બધી વાત કરે છે ને ઓલી બહુ થઈ જાવ તો પછી કીએ નહીં હમ. એટલે એવું પડે હા એવું પડે. પછી એને સ્ટ્રીક રહેવાનું અને મસ્તી કરવાની ને બે હા, હમણાં પ્રોમિસ કરી આ બાજુ હા. જગ્યા હતી ને હા. પ્રોમિસ કરી કે અમે બધી ડાઈ થશે એમ. છોકરી સાચું બોલો, કેને કેને પ્રોમિસ કરીએ કે ડાયું થશે એમ? કેને કેને પ્રોમિસ કરીએ ડાયું થશે એમ? તમારે નથી થવાનું. ઓલી દીકરી નથી કરી, એને ડાય નથી થવું નથી થવું તને ડાયું. આ તો પછી સાંભળ ને, કોણ છે બીજું? બધાને ડાયું થવું હોય ને તો હવે આજે કોઈ ઝઘડો ના જોઈએ. ઓકે, બોલો હા કે ના? ઓકે, બરાબર. ઝઘડો શું મારું આમ આને આ લીધું ને આને આ મૂક્યું ઈ જ કોઈ જો તમે લિપસ્ટિક ના ઘેડા કરશો તો બીજા ફેરા કવિતાબેન લિપસ્ટિક નહીં મૂકે. કબૂલે? કબૂલે? અને દરવાજાને કોઈને ખટખટ કરીને બગાડવાના નથી. ઓકે, સમજાજો. જો ન સમજાય તો મને ફેરી કહેજો ન સમજાણું એમ. પણ દરવાજા સારી રીતે બંધ કરવાના અને સારી રીતે ખોલવાના. ઓકે, અને દરવાજાથી કોઈની સાથે બાજવાનું નહીં. દરવાજો ખોલીને પાછળ કોઈ હોય ને ધક ન મારવાની. ઓકે, એ ખ્યાલ રાખવાની. આ આંડલીની જેમ બેસાડી બધાને દેવાની બરાબર છે વાત મારી કે નથી? બરાબર છે ને? મોટા કે ઈ બરાબર જ હોય હંમેશા. મોટા કહેતા હોય ને ભલે બરાબર ન હોય તો હા બરાબર માનવાનું જ. અહીંયા નહીં ઘેરે જ આવતોય ના, ઘણી વખત એ લોકો મજબૂરમાં રહી જાય એમ. ના ના એવું ન હોય. મોટા કે તો એમ નહીં. જો તમે મને કંઈ કહેતા હોય તમે ઘણી વાર મને વોઇસ મૂકો ને કે તને દુઃખ નથી લાગે, હું કહું ના મને દુઃખ જ ન લાગે. તમે નહીં મોટા કહો તો મને કોણ કહેશે? એ છે કેવું તો જોઈ ને, ન ખબર હોય કેવું જોઈ ને. એવું પડે. અને એવું નથી કે આપણને બાળકમાંથી શીખવા મળે ને મોટામાંથી શીખવા મળે, શીખવા બધું પણ કે એ બધામાંથી શીખવાનું. હમ. એક શીખવાનું મળે ગમે તેમ ગમે તે મળે. હા એમ તો કૂતરા બિલાડા હોય તે આપણે શીખવાનું મળે. જો શાંતા માસી મને ઘણી વાર વોઇસ મૂકે પછી મને એમ કે તને દુઃખ નથી લાગ્યું ને? મેં આમ કીધું. હું કહું ના, મને કહેવાનું. એટલે આપણને કોઈક મોટા કહેતા હોય ને ઈ સાચું જ કહેતા હોય. શું કેમ વાતું કરો તમે બે બરાબર બેયની? હવે જો પેલા આપણી જે આ લોકોની રમઝટ હાલતી હતી ને રાઇટિંગની હા. અક્ષરની, ઓલી છોકરી એની જાતે જ મન બની ગઈ. મન એ કે માં એ કે જી હોય ભૂલી જાવ હવે એમ. હા. તો બધાને કીધું તાળી કરો હવે. હા. બીજા ફેરા એવું જો કાંઈ બી થાય તો બધાને ભૂલ માફ કરવાની અને જે કાંઈ બી થયું હોય ને આશા દીદીને કહી દેવાનું કે આવું થયું એમ. એ તો મેં કીધું જ છે, છુપાવાનું નહીં. બો ઓકે, બધાને જેમ હમણાં મને કીધું ને હું બધાને માફ કરું રહી. માફ કરે ને અને એમ નહીં આવું તો કોઈ દિવસમાં આટલા 6 મહિનામાં આવું હતું જ નહીં. આજે પહેલી વાર આ જોયું. પહેલી વાર આવું બન્યું છે કે કોકના ચોપડામાં તમે આવી ખોટી ગાળ લખો ઈ તો મને મેળ જ નહીં આવે. હું 2 ઉપાડીને દઈ દઈશ જેને જે કરવું હોય. મેં તમારી બધાની બધી સહી લઈ લીધી છે. એટલે ઈ તો અહીંયા બનશે જ નહીં. વ્યવસ્થિત જ રહેવાનું. આપણે કેવા ઘરના છીએ હે? બધા ભલે પરિસ્થિતિ નબળા આવે પણ બધા વ્યવસ્થિત ઘરેથી છો. ભલે આપણે ઝૂંપડામાં રહીને આવ્યા હોય તોય આપણા માટે બંગલો જ કહેવાય. શું કહેવાય? એટલે મસ્ત રહેવાનું હો. ના, તમે ખાઓ, તમે ખાઓ. તમે ખાઈ લો પેલું. ઓકે, છોકરા આ નવી છોકરીઓ ગમે છે છોકરા પેલા. હે? આ છોકરીઓને દેજો કઈ જોઈ તો ઉષાબેન. આ દીકરીને પૂછ તને ગમે છે અહીંયા? તને ગમે છે અહીંયા? હું કહું એને તો ના પાડજે. હા હો, તારું દિલથી હા પાડજે, ના પાડજે. ઓકે, ન ગમતો હોય તો હજી તમારા 8 દિવસ છે હો. તમારા મા બાપને ફોન કરીને જવાનું છૂટ છે. પરાણે નહીં રહેવાનું. જેને જાવું એને હો. કાંઈ નથી ભાઈ, બધી વાત કરી છે. હું ક્યાંક ગઈ હોય પછી મારા પાસે બધા પ્રશ્ન આવ્યા હોય તો પછી દીકરીઓને કેવું પડે ને
એટલે લાઈવમાં કદાચ કોઈના મમ્મી કોઈના પપ્પા સાંભળતા તો એને ખબર પડે ને, ખ્યાલ આવે ને એમની દીકરી વિશે હે ને, હા ખ્યાલ આવે હા એટલા માટે. બીજું કાંઈ થાય તો કાંઈ નહીં. હા જો કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું. એક ખોટું 100 ખોટું બોલાવે. હાલો, હા કોણ બોલો ભાઈ? તમારે કોનું કામ છે? ના ભાઈ, મારામાંથી અમારામાંથી અહીંથી કોઈ દી કોઈના નંબર આવે નહીં હો. એ વાત ખોટી તમારી. ના 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 ના, તમે કાંઈ પ્રશ્ન એમાં લખ્યો હોય ને તો અમારી બેનોએ જવાબ આપ્યો હોય. તમે કાંઈક કોમેન્ટ કરી હોય તેનો જવાબ મારી દીકરી મારી સોશિયલ મીડિયા સંભાળે ને એને આપ્યો હોય. અમારે એવી નવરાઈ જ નથી. તમે અવાજ સાંભળવા ફોન કર્યો હોય તો મહેરબાની કરીને મૂકી દેજો. અમારે એવી ટાઈમ જ નથી ભાઈ. એ કે ઇન્સ્ટામાં હાઈ કરીને મેસેજ કર્યો. મારી છોકરીઓ કરે જ નહીં, ટાઈમ જ ન હોય એમ કરીને ફોન કરે અવાજ સાંભળવા. હા વાત કઢાવવા. હા ગાય વાછરડા ને બધી દીકરીઓ મજામાં છે. મને બી પાણીપુરી ખાવી. પૂરવી આવી જાવ, તમારા માટે રોટલો બનાવ્યો. તમે બધા ખાઓ. હા વાંધો. મને છે ને કાપા આલો કાન જોડે તબિયત બરાબર છે. હા ભલે વાંધો. અરે બેસ જાવ. વિધિ 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 તમારું સરનેમ શું છે? તમારું સરનેમ? અચ્છા. નવરી બજાર હોય તો નવરી બજારને જવાબ મળી જાય ને. બેન તમે કયો એમ મેસેજ કરો કે અમારી દીકરીને બતાવો એમ ન હોય. જો અહીંયા ચાલુ વિડીયો હોય જેની દીકરીઓ નજરમાં આવે ને જોઈ લેવાનું. એક માટે કોઈ દિવસ બતાવવામાં નહીં આવે. અમારે ખીચડી હોય જ વઘારેલી, કા ગિરનારી ખીચડી, એટલે થોડાક દિવસે હોય જ. તે જમી લીધું માતા? જમી લીધું તે કે તાર પૈસા લઈ લે તે સાચવીને રાખજો હો. ઊભી રે વાત ઊભી રે. આને થાવ દત્તક લઈ લીધી, લગ્ન નહીં કરી દેવાના. આમ રે ઊભી રે માર પાછળ. તમે કેમેરો ઓલી બાજુનો રાખ્યો ને ઊભી આહે. હા ઈ વાત એ સાચી. સોરી માંથી ભૂલાઈ ગઈ. જો કેટલું જાત જાવું એ ઘેરે તઈ મારી દીકરી થઈ જવાનું લાઈફ ટાઈમ. પછી હું ખીજાઈશ તો? નો પણ ખીજાવે એવું થોડું કે નો ખીજાવ. એ મને ગમશે કહેજે ને. ખીજાવ તો ગમશે કે મને તો પણ આટલું બધું આને આ હા હા આમ અંદર નખાય. બિચારી મને કે તમને આપું આ બાઈ છે એવું? એવું પ્રેમ વાળી કહેવાય નહીં. તારે શું કરવું હે? મારા પાસે રહેવું કે જવું? આજ વિડીયામાં બોલવું પડશે તારે. તમાર પાસે હે તમાર પાસે તો તાર મમ્મી લેવા આવે તો નો જ નથી જવું. આજથી મારી દીકરી પણ લગ્ન કરી દે, ભણાવી દે ને પછી હું ન હોય તારા સંસ્થાએ સંભાળવી પડશે હો. હે ને? હા હાલો માનસીબેન ચાપડા કેવા? ચાપડા. બાજી તે કે ચાપડા પાપડા. તમે એવું કયો? એવું નહીં બોલવાનું ક્યારેય. તોછડી ભાષા તો આપણા જીવનમાં બોલવાની જ નહીં. કોઈને કહી તો એ ગુસ્સામાં કહીને તો એ આપણે એને
એવી રીતના જવાબ આપવાનો, ગુસ્સામાં કઈ દો, તોછડાઈથી નહીં, પ્રેમથી જવાબ આપો. ભલે ગુસ્સે થઈને બોલતા હોય તો. ભાઈ આપવો જ પડે ને, જવાબ ન આપી તો શું, એમ થોડાક શું ચાલે. અમારા શાંતા માસી જો અમને માયા લગાડીને વહી જશે, ગમશે નહીં. ગમી જશે, ગમી. થોડા દિવસ ફોન કરશું એમાં ગમી જશે, વાતચીત કરશું એમાં ચાલ્યું પછી. આ કવિતા બેન તમને જ દીધી, માનસી તમારી જ, ભણાવવાની લગન ને બધું તમારી દત્તક હે ને, માનસી તમારી. કા એને એક લાઈફ ટાઈમ જોઈએ. અત્યારે 1 વર્ષ માટે લીધી હોય, પછી વર્ષ થાય એટલે એ દીકરી રે કે નો રે આપણને કેમ ખબર. એટલે આ માનસી તો એટલે જેને લાઈફ ટાઈમ રહેવું હોય ને લાઈફ ટાઈમ લેવી હોય, આપણે ગોતશું આમાંથી. એટલે આ માનસી તો કવિતાબેનને જ દીધી. શું કરશું, જાવું ઉપડો લંડન વિઝા કરાવીને પછી. એને એક હતી ને તું બીજી. કવિતાબેનને ઘર બહુ મજા આવશે તમને, હા બહુ મજા આવશે. એ મને એમ જ કહેતા હતા, હું આવું ને તમારે લાઈફ ટાઈમ એક છોકરી જોઈએ. 1 વર્ષ માટે તો લેતા હોય, પણ મારે એક લાઈફ ટાઈમ છોકરી જોઈએ. એમ હું ભણાવીશ, એના લગ્ન હું કરી દઈશ, ઠેક સુધી જોઈ. બહુ સરસ. એટલે માનસી આપી દીધી કવિતાબેનને. જો હવે એને શું હવે તારે કપડાં જોઈ, પછી કોલગેટ જોઈ, બ્રશ જોઈ, કવિતાબેનને કહેવાનું. પણ હવે કવિતાબેન ના કહેવાનું, એને કવિતા માં કહેવાનું. હા તારે એને માં કહેવાનું. હો શું કહેવાનું? હા તો મારે શું જોઈ તો બોલી દેજો હો. હું કાંઈ નહીં આપું, હવે તારે એને કહેવાનું. હો હું તો માસી તારી. હો એટલે મારી ફરજ ન આવે કે ને, માં કરતા માસીમાં 1 વાર વધારે હોય, કહેવત છે. ચાલો એટલે માનસીબેન હવે લાઈફ ટાઈમ તમે કવિતાબેનના. કોઈને લાઈફ ટાઈમ દીકરીઓ એમ થાય કે મારે લાઈફ ટાઈમ લગ્ન કરી દે ત્યાં સુધી લેવી જ. થેન્ક યુ. તો મને તમે તાર ફોન કરજો, હજી ઘણી બધી એવી દીકરીઓ છે. મારો કોન્ટેક નંબર. 98171993. આ કાલે લગ્નમાં આવી મજા આવી. હસતી હતી કેમ એટલું બધું? હઈશ તો કેટલી ગાડીમાં હસતી હતી, બહુ હસતી, ઉલટી થઈ ગયા એટલી હસતી હતી. બહુ હસતી હતી. તમે કેમ હસતા હતા? હે કેમ હસતા હતા? હજી હશે. અંજલી હેપી થઈ ગઈ ને. હમણાં જો આપણે એને સિંગિંગના ક્લાસ ચાલુ કરાવવાના છો, એટલે હવે ખર્ચો તમારો ચાલુ. કોણ કરાવશે સિંગિંગ ના ક્લાસ ચાલુ? હવે તેની મમ્મી કરાવે ને. લંડન થઈ ગયા. આને અહીં કરાવવાના, તો હવે એની મમ્મી કરાવે ને કવિતાબેન બધું. આપણે કાંઈ નહીં. હા, એ વાત બરાબર. બરાબર ને? વિચાર કેટલો ખર્ચો કરે, એ ભણાવવાનો કરે. સિંગિંગ ના ક્લાસ તો છે ને આમને થઈ જશે. જોજો તો કેટલી ક્લેવર એ. એટલે મસ્ત આપણે અંજલી ઓલા કેવી તારું આપણે 8 દિવસે એક છે ને શનિ રવિ એક તારે ગીત શીખવાનું ને ગાવાનું મસ્ત. હું માઇક ને બધું લઈ આવીશ. હો પછી બિલ આપણે લંડન મોકલી દેશું. ખબર તે દિવસ શું કહેતી હતી ને, આપણે મીઠો ઝઘડો નથી કરવો, અંતાક્ષરીનો ઝઘડો કરવો. એ જો જેથી કીધું ને એને શીખવાડવું જ છે. એનો અવાજ એ મસ્ત છે. આપણે માઇક લઈ ને અંતાક્ષરી આપણે લગ્ન અત્યારે જો લગ્નના ગીત ને એવું બધું તાર શીખવાનું. ક્યાંય ગઈ હા પાડી, હા પાડી. તો લગ્નના ગીત ને બધું શીખવાનું. હો આપણે ભલે કોઈના પ્રસંગમાં એમને તને ગાવા મોકલો, અત્યારે આપણે કાંઈ નહીં ફીબી. તમ તારે મસ્ત તું શીખી જા બધું. તારો અવાજ સરસ છે ને એટલે. હો શું કહે? આમ કરા. એવું કરે. જો ભાઈવી પાણીપુરી ભાઈવી. પૈસા દે ને, પૈસા સીધા ખરી. આ જો આ પૈસા શાંતિભાઈ આપ્યા કવિતાબેન ની ત્યાં ઈ ભાઈ રે છે લંડન થી આવ્યા હતા ને. થેન્ક યુ કહી દો.
ઉર્વિનભાઈ મારી દીકરી પ્રાચી તમને યાદ કરે છે, લાઈવ જોવે છે. થેન્ક યુ. થેન્ક યુ. તમારું પણ અમે લાઈવ જોતા હોય છે. આ ભાઈ છે ને સતસ્વામીની કથામાં કીર્તન ગાય છે, મસ્ત ગાય ઉપાધ્યાભાઈ. એટલે હું ઘણીવાર મને ટાઈમ હોય ને ભાઈ તે તમારા સંગીત સાંભળતી હો. એટલે તમે ક્યારેક ફ્રી હોય તો અમારી દીકરીઓને ટ્રેનિંગ આપવા આવજો, અહીં રોકાજો અને ક્યારેક એને દીકરીઓને સૂરમાં ગાતા શીખવાડજો. જોકે હું ટ્રાય કરું જ છું સંગીત એને સૂરમાં શીખવાડે એવું. ઘણી જગ્યાએ મેં પૂછ્યું જ છે. તો અહીંયા રહીને શીખવાડે ને તો 2-4 બીજી દીકરીઓ શીખી શકે. તો ક્યારેક ફ્રી હોય તો આવજો. એ દાદામાં ન્યા સૂતા હોય, સુવાની તૈયારી કરે. એને એનો પગમાં ફ્રેક્ચર છે ને એટલે ના આ પેલા સતસ્વામીની કથામાં કીર્તન ગાય ને એ ભાઈ છે ઉપાધ્યાભાઈ ભાવેશભાઈ. ખૂબ સરસ. બહુ મજા આવે વિડીયો જોઈને. સારું લ્યો. તમને કેટલી મજા આવતી કા બનાવવામાં મજા કઈ આવતી છે? વિડીયો બનાવવામાં? એ લોકો જોવાનું આપણે બનાવ. તારે રોજ એક ટોપિક ઉપર તારો ચાલુ જ કરવો છે બોલવાનું. તમારે એકઈ એક્ઝામ લીધી નવી છોકરીઓ? તમારે એક્ઝામ લીધી એકઈ? સરખી બેસ, પેલા સરખી બેસ. બસ એક્ઝામ લીધી? કોઈનું હસવાનું ક્યારેય નહીં, નહીતર ઉપાડીને પછી હા એમ નથી લીધી ને. પેપર પેલું આવે ને લે એટલે મને કહેજો. ભણવાનું બરાબર છે? બરાબર છે. થોડુંક આમ ભાષામાં ઓલું થશે એટલે થોડાક દી એવું લાગશે શીખવામાં, પણ પછી આવડી જશે. તમે કેટલા છો એક રૂમમાં? 7 છો. એકવાર આશ્રમમાં આવું છે, ચોક્કસ પધારો. રેખાબેન ચોક્કસ બધા પધારો. ગમશે એને? ફ્રી હોય સેવા આપવા આવવાની. ફ્રી હોય સેવામાં આવવાની. બરાબર ગમી જશે. હા એમ તો આપણને છોકરી બહુ ફ્રેન્ડલી છે. હા. તરત જ વિકાઈ જશે તરત જ. શાંતા માસીને પગ જ પકડી લે. તારે માલિશ કરવું તું ના? મારે હા મારે કર્યું તું પણ એ વયા ગયા બહુ. બેન હું તારી માલિશ કહી દઉં છું. બેન, હું તારી- ભલે ને છોકરીઓને કચરવા દેવાય ને ગમે કેને એટલે. કરીએ મારી માલિશ? હું કેને કરાવું માલિશ? અમારે કોઈ વાહમાં કરવાના. હું તમારા ખંભા છાપું. હું કરું. જો બેસી જ જાય, થોડીક વાર ફ્રી થાય ને એટલે છોકરીઓ બેસી જાય. આને તો બહુ સરસ પોઈન્ટ આવડે છે માલિશના. મને પરમ દી આમ કાંઈક થઈ ગયું હતું ને પાછળ વાહામ, તો એને મને બરોબર કરી દીધું. મને તો તેડી લે, જ્યાં હોય ત્યાં તેડી લે માતા. તેરવાની એની ના પાડી. તો હું પડી ન જાઉં ક્યારેક ખબર વગર તેડી લે તો. પડી જવાય. બીજું તને એવું હું ભૂત વળગે છે? તો અમને મજા આવે. આજે જ હું પડવાની હતી, રૂમમાં આવીને મને તેડી લીધી. હું પડવાની હતી. કોણે હતી? હા હતી, તું હતી ને. તેડવાની નહીં, મને ખબર વગર. હું નો પાડું, હું નો પાડું. પણ ક્યારેક એમ પડી જવાય, મને ખબર ન હોય ને તમે અચાનક એમ પગ પકડી લ્યો શું થાય? ઓકે, બહુ થઈ ગયું. બધી રાખી છે. પણ મને નથી પૂછ્યું. હા પધારજો, તમે આવો તો પધારજો અમારી દીકરીઓ સાથે. આજે રાસ ગરબા લેવા છે ને? કાલનું ફિક્સ છે કે અમને રવિવારે ક્યારેક હવે નવરાત્રી ગઈ પછી રાસ ગરબા રમવાનું, તો આજે રમાડી. એમાં નવી 2-3 દીકરીઓ આવી છે ને તો બધા રમે. જલ્દી જલ્દી કરો વહેલો તો આપણે તૈયાર થઈ જઈએ ને. હા કવિતાબેને ઉપાડી લે મને. ના ના ચણિયા ચોરી પેલા પહેર્યા ઈ જ, કાંઈ તૈયાર નથી થવું. ચણિયા ચોળી ખાલી આપણે જોતા અત્યારે બેસી જા. હું ક્યારે આવું નહીં, અત્યારે જ બેસી જા. આપણે એક કચ્છના છે શાંતા માસી, કચ્છ કેરાના છે. કચ્છમાં કેરા ગામના. કેરા ગામ ને કેરા વળી ગયા. સાસુ બનતી. તમારું માવતર કેરા. કેરા. માવતર કેરા ને સાસરું બળદિયા, અને આમ લંડન રહે. તમે જોયું હોય તો મને, હું લંડન રોકાણી હતી. શ્રાવણ મહિનામાં દર સોમવારે મને શિવ મંદિરે લઈ જતા હતા ગાડી લઈને. હું જેટલા દિવસ રોકાણી ત્યાં એટલા દિવસ મને
શ્રાવણ મહિનામાં ચારેય સોમવાર મને શિવ મંદિરે લઈ જતા હતા. આમ ખબર તો કોઈ સાઈન ખબર પડે ને? કોમલબેન, તમારા આશ્રમે આવું છે બેન, હું ટીચર છું, ટાઈમ નથી મળતો, એકવાર આવું છે. ચોક્કસ પધારજો, આપણે રિયલી ચોક્કસ પધારજો. આજો માતા, જો આ કેટલી ઊંચી થઈ. લેતો કેમ કરતી હતી? લેતો જો છે ને, અલગ માલિશ કરસ કે તું એને તારી એક્ટિંગ કરસ? મને 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 અત્યારે નથી કઈ વાંધો. હા, શાંતા માસી ને દાખલા બતાવો, છોકરીઓના દાખલા. મને ઉઠી દોરા આવડતું નથી. તમારા એમ કે આશ્રમના પધારજો અમારી દીકરીઓને મળવા. આજે જો અમદાવાદથી મળવા આવ્યા હતા, જે નીકળે એ લગભગ મળવા તો આખો દિવસ મહેમાન. આજે ભાવનગરથી આવ્યા હતા, એને યોગા શીખવાડ્યા ને. જો ભાવનગરથી આવ્યા હતા, પછી ક્યાંથી આવ્યા હતા બીજા? નારી ચણા ધાંગધ્રા પાસે, ત્યાંથી આવ્યા હતા. પછી અમદાવાદથી આવ્યા હતા, હમણાં તમે જાતા. એટલે આખો દિવસ હોય જ છે બધા. તમને એમ થાય કે અમારે મળવું તો તમે આવજો. તમારો વિડીયો જોઈને મજા આવે, મારે પણ આવું છે. અંકિતાબેન, ચોક્કસ બધા પધારજો. આ તો વ્યવસ્થાના ભાગરૂપે અમે આ બધું ચલાવતા હોય, નહીતર આપણા બધાનો જ આશ્રમ છે. મારો એકનો છે જ નહીં. હું કાંઈ લઈને આવી નથી ને કાંઈ લઈને જવાની નથી. આનાય ગાલ જો ને, આને ઘેર જવાનું નથી. એના પપ્પાને ફોન નથી લાગતો, માનવીને પપ્પાને. કેમ બાકી રહી ગયું? તાર પપ્પાને કહું છું, માનવીને પપ્પા જ્યાં હોય ત્યાં માનવીને એક ફોન કરજો. ફોન લાગતો નથી. માનવીને બીજું કોઈ છે નહીં પપ્પા સિવાય. કાંઈ નહીં, હું છું ને તો પછી તાર શું કામ? કે મને કામ છે કાંઈ? લે એની તો માં છું. મારા માસી કે તો મારા માસી હે, મારી માં છે, કહી દે. શું કામ હે કઈ? તો બસ શનિ રહી છે આપણે તારે માં હે કેમ તું ગણવા એને ખબર જ છે. મેં કીધું જ છે. કા કઈ બોલી એ માનવી, હું છું ને તારે હું કોઈ કામ હે કઈ? તો પછી શું છે? હું બોલી એટલે મારા માસી મારા શું છે એની મારી જ માં છે, કહી દે. બોલી દેવાનું. બધાના દીદી ભણો ને તો મસ્ત હું તમારા દીદી બની જાઉં. ભણવાનું કા રિઝલ્ટ એકવાર લઈ આવો. પાણી પર મમ્મી કે છે મમ્મી કહું હે હું કહું આમ જો બેના આમ તો પાણી ભરી દીધું મેં શું કીધું તને? મૂકે નીચે ભરી. તું નક્કી કહી દેજે તારું નામ છે. જીતુભાઈ, મારે પણ આવું ભાઈ. પધારો ને બધા પધારો. હંસાબેન, જયશ્રમ ને બધા પધારો. રણજીતભાઈ, તમારા બાજુનું ગામ છે? અચ્છા, તમારે નક્કી તાર મને કીધું પડશે કે હું મારી પસંદ અહીંયા રહું છું. હા. ઓકે? મેં વિચાર મારી જાતે ચલાવી. હા માનવી, તારે કહેવાનું. જો કવિતાબેન કહેશ હો, તાર પૈસા લઈ લે. લઈ મારે જ લઈ લેવાના ને. એને ફોન નથી લાગતો એને પપ્પાને. આ કોના પૈસા પડ્યા? નહીં પૈસા મિલા જેના હોય ના દઈ દેવાના. કોને પૈસા લઈ પૈસા ને લક્ષ્મી માં કહેવાય ગોતી ઉડાડે ઓલી ભાષા ઉડાડતી ઉડાડતી પૈસા લેવાય સાચું ઉડાડે નહીં. કોણ તમને આવી રીતના નાસ્તો જમવાનું 1 રૂપિયો ફી નહીં, એની બદલે તમને જે કોઈ મહેમાન આવે ઘણી વાર દે છે, ખબર ને? તે દિવસે ઓને 50 દીધા હતા લક્ષ્મી બેને, એને પેલા ઓલા 2000 દઈ ગયા હતા. તો પછી આટલા ભાગ્યશાળી કોણ હોય? તો પછી માનવી ક્યાં બોલાય? જય સ્વામિનારાયણ. બધા જય સ્વામિનારાયણ. માનવાનું કે આ બધી મારી બહેનો કે હું મોટી આવું.
જી કોઈ બી કાંઈ તકલીફ હોય ને સ્વામિનારાયણ. તમે કરાવજો તો આટલું તકલીફ તારી તું કરવા જાય છે ને એને મદદ કરવા જાય ને આટલી તું તારી આવડી મદદ કર. હા મારી જય બેન સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો હવે હું જમી લઉં, પાણીપુરી ખાઈ લઉં, આ તે મોટું આવી જાઉં. તમે બાકી રહી ગયા, આવી જાઓ. એવું ન માની હાલો, જે હવે બીજી છોકરીઓને આવવા દો પાછળ. હાલો, તમે આગળ ઊભા થઈ જાઓ. હાલો હાલો, બીજાને આવવા દો. હાલો હાલો, બીજાને વારો. હાલો, બીજાને વારો. ખસી જાઓ. હાલે, આમાં નંબર લગાય, બોલતી નહીં. નંબર લગાય. હવે નીચે આપી કરે તો હાલશે. હાલો, બીજી દીકરીઓ આવી જાઓ એટલે બધાને દેખાઈ જાય. હાલો, મા બાપ જોઈ લે. હું આવું. હવે તાર વારો નહીં. હાલો મારે જમવા જવું હો. હાલો હાલો હાલો, બેસો શાંતાવાસી, હું આવું. હાલો, જે બાકી હોય ની વારા પરથી ઉભા રહી જાઓ. હાલો ચક્કી, તાર વારો. હવે તું બહુ બતાવી દીધી તને. હા, ચાલુ રાખજો. લે, તાર પપ્પાને ફોન લઈ ગયો. હાલે, જા. 15 દિવસે એકવાર કે મહિને એકવાર દીકરીઓને ફોન કરાવી દઈ, પણ એ તો માનવી ગઈ જ નથી રજામાં, એટલે ફોન જ નથી વાત થઈ. એટલે ડાકલા લેશે, હું લાઈવ કરીશ. દીકરીઓ આજે રમશે. હા, પછી રમીને શું ખાશો? એવું તો ન ચાલે ને. પડીકા ખાવાના જો, કે પછી કોલ્ડ ડ્રિંક્સ પીવું? જો થોડી થોડી શરદી થાય, થોડો તાવ હોય ને પેરાસિટામોલ પી લેવાની. કેવાનું ઉષાબેન ને, સતીશ ને, વિષ્ણુભાઈ ને કહો, થોડું હોય ને ત્યાં પેરાસિટામોલ પી જ લેવાની. કવિતાબેન કે શું ખાવું? કાંઈ નહીં, પણ હું છે આપશું. ઘણો બધો નાસ્તો હોય, આપશું કાંઈક. હું જમી લઈશ હવે. તમે વાતો છો આજ આખો દિવસ રસોઈ મેં બનાવી. આજ આખો દિવસ બપોરની બધી બનાવી, સાંજે અને છોકરીઓ મને મદદ કરી. પ્રાચીન ગ્રેવાય લોટ બાંધ્યો બધો. હવે રવિવારે આપણે વારો. તમારોય વારો, બધાનો. કોબીને તો બોલાવી હતી. ના, તે કોબીજ તો સુધાર્યું હતું. તારી એરિયાથી ક્યાં છોકરી ઊભી રહેવા દે. અને વિધિ નથી આવી. લે, બસ ઓલી તો આવી ગઈ ને. અરે હતી માનસી જોક્સ કે એવું કે માનસી જોક્સ કલાકાર છે. એને જોક્સ આવડે? કેવા જોક્સ? ગાંડા કાઢ એવા કે જોક્સ કે તને કે જોઈને દાતા એવા છે. માનસી તારી ફરમાઈ છે. તને જોક્સ આવડે? હું પેલા હને અમુક હેને બોલ. છે ને બોલ. મને ના આવડે જો. તો તને શું આવડે? બધા ઝઘડો કરતા. અરે હવે આ સાથે તો અમે બેન બાંધવાનું નથી થતું. તો ડાયું થઈ ગયું. તાલી પાડો આ બેયની. બે ડાયું થઈ ગયું. બપોર જ નતો બધી વાત તો મસ્તી કરતી હતી. એમ કાઈ નત ભાઈ. આ સાથે ખબર તમે ફોન માં વાત કરતા હતા. ઓસે કાઢી દો. ઓલા એમાં કેવું હતા. એમાં કે આ બેન જ ખાતા હતી. મારો ઓસે કોઈ એમાં કેવું હતું. એવું હતું, પણ નીરે તો બોલ. આટલું બધું ઉતાર કે મન કે હાલ મેં પડકે ભાઈ ભાનુ તું ઓલી સાઈડ હોય છે પ્રાચીન આ સાઈડ આવવા દે. અમાર બેન હવે બોલું બોલવું છે. હવે કાકા દીદી કહે તો એમ કરીને અમે બે એકા બીજું નામ ઓલી સાઈડ જોઈને અમે બે આજ બપોરે મારા રૂમમાં સૂતી હતી બધી. એને માતા. ખાલી જાણે જ હતા. હા, ઈ 4 એટલે 4 બાજોકણીઓ જ ને. તો ભાનુ થોડીક બાધકડી છે. બાનો નો બાજે. હા, એક કેવી નો બાધે તમને ખબર તો નથી. તું બાજે ચાલ. તમે બાજોકણી પીને આજે આવી રીતના સાચું બોલાઈ જાય ને. મને ખબર છે. હે બાનું. મારી આરે ગળા ઉડાવે ખોટું કોઈ દી છુપાય જ નહીં. એટલે સાચું કહી દીધું બધું. બાધે છે બધાને. અને તમે મને ખીજાણા હોય તો મને ખીજાણા તો વચમાં ડાબો મારવા જોઈએ જ ને. ધરતી મને કહી દીધી ને તોય વચમાં ડાબો છે માર્યો હે તો બાનું. દિવસે. તો તારા ઊંડા હે મીંજરા ઊંડા પગે તારે. તો એટલે પછી ધડાધડી બાજવું પડે. મારી પાસે ડાઈ રહેવાનું ને ત્યાં બાજવાનું. એમ એવું છે કામ. છે ને. બીજું બોલ્યું હોય ને તો તાર વચમાં નહીં બોલવાનું. અમે ઢીલા તાર વચમાં નહીં બોલવાનું. તમે માથે ઓઢી લે. માથે ઓઢીને ફરે બધે. અને પછી ગમે એમ કહેવા મળે. માથે ઓઢવાનું તો ક્યારેય નહીં. એવી ટેવ પડી જાય
પછી સાસુ કહેતા હોય બીજાને ને પછી તમે માથે ઓઢલ્યો શું થાય મારું સાસુ નહીં ચાલે એવું થાય ને. સરજુ પટેલ જય સ્વામિનારાયણ, ચંદન પટેલ જય સ્વામિનારાયણ, સાગર અને આજ તો માનસે મારા સાગરભાઈ ઓલા નીંદરમાં બટેટું આપ્યું એ જોક્સ એ તો બહુ થઈ ગયું કા એ જોક્સ તો બહુ થઈ ગયું ને માનસી. આમ રે આ નવી છોકરીઓને ગમે છે. નવી આવી ત્રણેય ઉભા રહી જાવ તો સાઈડમાં પાછળ ઉભા રહી જાવ ત્રણે. ત્રીજી જય માં મોગલ જય સ્વામિનારાયણ ગમે છે. જો જો આજો આજો આમ રે તો આજો જો જો બોલો વાંદરું ઉતરે છે ને આવું જ ચાલતું હોય. હવે હું હરિદ્વાર જાય શું થશે? 15 દિવસે આવીશ. ન્યાય ઓલા બેન ની બધા એકલા નથી ઈ ન્યા રોવે. તમે કેદી આવશો કેદી આવશો? એક દી બહાર જાવ એટલે બધા હાફડા ફાફડા થઈ જાય. 15 દી જતા રહેશે. 15 દી જવાનું જ છે ફાઇનલ છે. હવે નહીં તો રિનોવેશન કામ કરાવવાનું જવું પડે ને. વેકેશનમાં તમને લઈ જઈશ આજો. વાંધો નથી. ઉનાળાના વેકેશનમાં આપણે આ કરશું બધા. જોક્સમાં બહુ વસ્તુ આવે ને બહુ જોક્સ કા. હવે કોઈ કઈ નથી માંગતું નીંદરમાં ચપ્પલ નો આપી દેતો કોઈને. હજી તો મારે નક્કી જ નથી જવાની છું ભાઈ. આ નવી છોકરીને નથી ગમતું કાવ્યાને. અહીંયા આવ એને ઘરે જાવું છે એમ કે છે. ઘરે જવું છે ફોન કરી દઈ હે હાલો. માનસી રોના નહીં હે. લે માનસ જાવ. કેટલા દિવસથી તું આવી? 3-4 થયા. હું આમ નહીં કેટલા દિવસથી આવી એમ કહું. 3-4 થયા. 3. તારે હું અઠવાડિયું. તારે મારે અઠવાડિયું. તો તમને બેયને ફરવી ગયું મને તો. મને નથી થોડું. તો શું મને બહુ કરશો? ફરવી ગયું. મારે બેન ઘરે જાવ. હે જાવું છે? શું કરવું છે? પોરવામાં કેવું પોરવણું કરાવવાનું હોય? હું નહીં. તારે જ નથી જવું ને? નહીં માર નથી. તારે તો શું કરવું છે આપણે બોલો? શું કરવું છે? ફોન કરવો છે? ફોનમાં વાત કરાવી. અને હું ફોનમાં એમ વાત નહીં કરવા દઉં. તમે એમ કે મને હોરવતું નથી ને ફોનમાં વાત કરાવો એ તમારે ખોટું. આ મારા પપ્પાને એમ કે હું 8 દિવસ 15 દી મહિનો થાય પછી વારો આવે એમ બધી દીકરીઓના રૂલ્સ પ્રમાણે. તમે 5 દી આવ્યા હોય ને એમ કહો કે તમે મને બહુ વાત કરવા દો ના પછી તમારી એવી આદત પડી જાય એ તો નહીં બને અહીંયા. આમ ફોન કરી દેજો. હા એમ હું વાત નહીં કરવા દઉં તમને. મેં ટાઈમ 8 દિવસ તમને આપ્યો હોય કે તમારા મા બાપને કીધું હોય હું નવી છોકરીઓ આવે ને ત્યારે મા બાપ વાત જ કરું. 8 દિવસ રાખીશ પછી એને નહીં ગમે તમારે લઈ જવાનું રહેશે. આ બધું જવું નથી મોકલ્યું છે. જાવ ને એકાદ્યું ઘેરે. હામી ઉભી રહે તો આ કેનોશ્રી ને તો કેટલું કીધું તોય નથી જાતી. બે જાવ આપણે બે જાવ થી કેનું હાલો મામા આગળ વહી આવો તો હવે આગળ આવતી રહ્યો તો હાલો. આ બધે જૂના બધા આ ધરતી નહીં મોકલી દેવી. ધક્કા મારીને તોય નથી જવું. તમે બાર બેઠો તો મંડી ઠેકીને અંદર આંદોલન કરશો યુદ્ધ કરશું. તોય નથી જવું. આ બધું જવું નથી કા મારે હાવ જાવ. માનસી ને ઉભા રહ્યો. હાલો સા વાય નહીં રહેવું હોય ને હું લગ્ન કરી દઉં તા સુધી રહેવું કેટલા ને આટલા બધા નાઈ નહીં રહેવું. ભણવાનું છે ને લગ્ન મારી રીતે ગોત દઈશ. બોલો આ બધા જવું જ નથી. દીદી આશ્રમમાં બધી સુવિધા છે તો પણ એડમિશન કેન્સલ કરાવે એનાથી બીજે ક્યાં સુવિધા મળે? ભાગ્યમાં ન હોય તો આવી સુવિધા ઘરે પણ ન હોય. એવું
એવું ન હોય, પણ ઘણી દીકરીઓને હજી નવી નવી આવી હોય તો ન ગમતો, એટલે એવું તો આપણે ન કહી શકીએ. અને અહીંયા તો મારો એક સિદ્ધાંત છે, જેને ગમે અને પ્રેમથી ભણવું હોય એને જ રાખવાના, કેમ કે પરાણે નહીં રાખવાના, પછી એનું ભણવાનું બગડે અને બેય બગડે. એટલે એના મા બાપ તો પરાણે મૂકી જાય, કોઈને મમ્મી નો હોય, પપ્પા નો હોય, અને એની મમ્મી એક જ છે, પપ્પા નથી ને તારે? હા, એની મમ્મી, તાર મમ્મી શું કામ કરે? ઘર કામ કરે ને, એ કામ કરીને ચલાવે. પછી મને શું હે પણ હું નહીં રહું. કાલ નિસાર જાજો આજ રજા રાખી લેજો. આમ જો હું ક્યાં બેઠી હતી, ખુરચી લઈને આવી આવ્યું. બોલો મને મારી તમે જીવતા ઓલી સ્મશાન યાત્રા કરી. બસ હવે તઈ શું સાંભળો ખરા નથી હવે. ના પાડી, ના મને નથી તેડવી. આમ જો પેલા ચૂપ. તમે ચૂપ કહો તો બધા રમતમાં કાઢશો હવે અત્યારે. આમ જો થોડીક વાર જ હોય, નીચે શાંતિ બે જાવ. 5 મિનિટ જ રમત હોય. કેટલી વાર? હવે ચૂપ. એ કઈ ન પછી ખબર ને એવું ન બોલાય, આવું ક્યારેય કહી દે નહીં. બોલતી ક્યાં ગયા છે? તમે બહુ જોરા થઈ ગયા. આમ લાલ સાંભળો જો, એ જ કે સિંગર ગોરસિયાભાઈ શું નવા વર્ષના દિવસે પાણીપુરી બધાને, એટલે આપણે આ 31 પછી પાછું 2025 ત્યારનું કયો છો, કઈ ખબર નથી. નવા વર્ષના એટલે નવા વારાના દિવસે, એટલે મને તમે ન્યુ યર ના દિવસે, એટલે એ ત્યારે જ ને એમ કે 31 આવે પછી જ ને. શું કરવાનું? છેલ્લો દિવસ હોય વર્ષનો છેલ્લો દિવસ તો એને કઈ ઉજવવાનું હોય, ભગવાનને પ્રાર્થના કરવાનું ન હોય. આપણો પેલો નવો દિવસ તો અત્યારે ગયો હોય, ત્યારે કહેવાય. ભલે આ કહેવાય વર્ષનો, પણ ત્યારે ભગવાનને પ્રાર્થના ન કરવી જોઈએ. સાચી વાત છે. તો આપણે વર્ષમાં આપણાથી ભૂલ થઈ હોય, ભગવાનને પ્રાર્થના કરવી પડે. ચાલો, હજી કાલે શું જમવું છે? ગુલાબ જાંબુ મળશે, પણ શું જમવું છે? બાજરાના રોટલા કે બીજું કઈ? પીઝા. ઉભા રહ્યો, બે ભાગ થાવ તો પીઝા વાળા કેટલા ને પીઝા વગર? પીઝો ખાતો કઈ વાંધો નહીં. હાલો ગોરસિયાભાઈ પાણીપુરી, થેન્ક યુ, ડન. ઉભા રહ્યો પણ શાંતિ રાખો. આમ જો 2 મહિને એકવાર પીઝા મળશે, મને ઈ પસંદ નથી. ના, 2 મહિને એકાદી વાર, હમણાં નહીં. બીજું જમવું હોય બોલો, ચાલો.
આશા દીદી ક્યાં હું તો કહું બાજરાના રોટલા માર તો રોજ જોઈ ને બાજરાનો રોટલો ને ટમેટાનું શાક આપણું ફિક્સ ગ્રેવી વાળું. હિટકા લાગે છે તારા તો ઉભી રાંબે આખી ગ્રેવી આવી રહી. ચાલો કાલે જમણવાર છે, શું જમવું છે? લાડવા પૂરી શાક પૂરી ખાવી? બટેકાનું શાક ને પૂરી. ના બટેકાનું શાક પૂરી? ઈ બે હાલે. બટેકાનું શાક ને પૂરી ને? આશા દીદી એમ કે હા ભરવાનું. શું એમ કે તમે આઈ બોલી ને કે ના પૂરી નહીં તો તમે શું બોલ? શું જમો? પૂરી? હા પૂરી બધાથી simple કામ. અને ઓલી કેવી કહેવાય? કેવી? છાપડી જમી લેવી. ના ચાપડી શાક. પાવભાજી, બાજરાના રોટલા, બાજરાના રોટલા, વઘારેલી, સાંભળ, વઘારેલી ખીચડી, કઢી, પછી મીઠાઈ, એવું ખાવું કે પૂરી ને એવું હા ખાવું? એવું ખાવાનું હું કે રોટલા ને શાક કાલે તું એવું ખાવું. કાલે શું? શાકોત્સવ હા શાક તો સવા તો એમાં કે એવું તો તમે 2 વાર ખાધું. તો પૈકી કંટાળસ પરમ દી ઊંધિયું ખાધું. તો પૈ કે તો પૈ બટાકા શાક ને રોટલા થાય. તમને વધારે શેનું શાક ભાવે? મને ખરે ખાઈ જા. કાંઈ ઓળો ને રોટલા. તો શાંતિ રાખો, મંગળવાર એકાદશી આવશે ને? કે દી છે એકાદશી? મંગળવારે જ છે ને, તો કાલ ઓળો ને રોટલા ને એવું રાખી, કઢી ખીચડી, એક મીઠાઈ. ચાલો કે કેરીનો રસ ને પૂરી ને એવું. કોને ખબર હું કેરી રસ લઈ આવી? તમને ક્યાં ખબર હોય? કોઈને નો ખબર. તમે રાતે બધા સુઈ ગયા હતા. એ કીધું આ સવારમાં કે આશા દીદી કેરી આઈ કીધું જો આઈ કીધું અમારું મહેનત કીધું એક બોટલ શાંતા માસે લઈ દીધી ને એક મારી મમ્મી ફ્રોઝન કરીને ગયા હતા ફ્રીજમાં. આમ જો મારી મમ્મી છે ને ગામડે ફ્રોઝન કરીને ગયા હતા કેરીને. સાંભળો તો ખરા તમે, સાંભળો સાંભળો. હા ગુંદાડા તો એક આપણે ચોરી આવ્યા. હવે એને જે સમજવું હોય, અમારી દીકરીઓ માટે તમારે ફ્રીજમાં લઈ આવી. પેકિંગ હતા જોયું એટલે હે ને લઈ આવી. આ બધા સીઆઈડી કરે ને, આ સીઆઈડી તો બહુ કરે. હું સીઆઈડી બનીશ શ્રીખંડ પૂરી ને શાક. ફિક્સ થઈ ગયું. ઓળો ને રોટલા ને ફિક્સ થઈ ગયું. બધા સીસીટીવી કેમેરા એમ કેતા કે તમે જેટલું કહેશો ને એટલું હાથ પાડશે. એવું ને? એટલે તમે બધા ન જમી લ્યો બેન. તો પછી હું મારા મનમાં આવી જ બનાવ નાખી. બસ હવે બેન જમી લો ને બેન. ઓમડે મમરા છે બીજું કઈ નું. હા નકરા મમરા ઉપર જ જીવે. બધા આશા દીદી કેજો બોલજો. આ બધા અસર કેજો. મમરા તો જોઈ, મને પહેલેથી મમરા જોઈ. આશા દીદી આ ફોર્મ હા 10મા ને ભર દેશું. નંબર દે ને આપણે ગમે ને એને અપાર નંબર એટલે શું? અલે નંબર હોય જીઆર નંબર હોય ને એની આપણે ગમે એ સ્કૂલમાં એડમિશન લેવા જાય ને દી આપને આપણને આધાર કાર્ડ અને આપણને એડમિશન નંબર બે અક્ષર અચ્છા, જ્યારે એડમિશન કેન્સલ કરાવે એટલે ઈ નંબર જોઈએ એમ ને? આપણે બીજી સ્કૂલમાં જાય એડમિશન કરાવે જઈને તો આપણે
હું સમજી ગઈ એ તમે જ્યારે તમારું સલ્ટી એલસી ત્યાંથી લ્યો તો ત્યારે જ ઈ નંબર આવે ને એમનેમ તો જોઈ નહીં હા કે તમારે સ્કૂલ ચેન્જ કરવી હોય એમ જ ને તો અમારા ચોપડા નથી આવ્યા હમણાં આવી જશે શું બધાજીના રોકીશ તમે હજી નવું એડમિશન છે 8 દીથી આવ્યા ને તો વાર તો લાગે ને મગાવે તો ઓલા તો આવી ગયા ને લખવાના આપ્યા ને તો ઓલા ભણવાના આવી જશે ને પપ્પાનું આધાર કાર્ડ ને આપણું આધાર કાર્ડ આગળ પાછળની ઝેરોક્સ મગાવી છે તો સાહેબે એમ કીધું કે તમારા વાલીનું એમ કહેજો કે છે ને એને આગળ પાછળની ઝેરોક્સ ફોનમાં મોકલી હા. વોટ્સઅપમાં એટલે થઈ જાય બેયનું સર એવું કીધું વાંધો નહીં તમારે અહીં ઝેરોક્સ પડ્યું જ હોય ફોર્મ ભર્યા હોય એમાં એટલે વાલીને ફોન કરવાની જરૂર નથી ઝેરોક્સ છે જેને કઢાવી લેશું બધાને અહીં પડી જ હોય અને એમ પૂછવાનું કીધું કે વાલીની સંમતિ હા છે કે ના એમ પૂછવાનું કીધું શું સમિતિ તમે તો ત્યાં ભણો તો આજ હોય ને જેને જાવું હોય ને કેન્સલ કરાવે એને નંબર જોઈ ને તો આજ હોય ને એમાં કઈ ફોન ન કરવાનો ના ફોન એ બરોબર એટલે તમને હા હા તમે આમાં નો રહેવું હોય ને અત્યારથી મને કહી દેજો એટલે ખબર પડે ત્યાં ફોર્મ ભરવાની હો ફોન ખબર પડે મમરા તો બેન ને ફેવરિટ એટલે સેવ મમરા તો જોઈ મને મમરા જોઈ બેઝિક સેવ મમરા શું કે કૃષ્ણ નાખી ખાઈ જા ગુરુજી મેસેજ વાસો તો હું છે હા હા બસ મામા ઈ તો માં ખબર બેઝિક મથક મેથ્સ વાંચતા આવડે છે મથક વાળી હવે હું ક્યાં વહી આવી તો હવે જાઓ હવે તો માથે પડતા આમ રહ્યો. ચાલો આપણો એડ્રેસ બોલ દો આમ દૂર હાલો એકવાર બોલી લેવી હું આશ્રમે જ છું હમણાં આશ્રમે જ છું થોડા દિવસ છું પછી હરિદ્વાર જઈશ હરિદ્વારે આપણો આશ્રમ ચાલે છે અને ત્યાં પણ જવું પડે ત્યાં પણ રિનોવેશન કરવાનું છે એટલે થોડા દિવસ હરિદ્વાર જઈશ પછી પાછી આશ્રમ અને હું હરિદ્વાર જાઉં ને તમારે એક ફરિયાદ ન આવી જોઈએ ફરિયાદ ન આવી જોઈએ ઉષાબેન ને બેનાબેન ને હેરાન નહીં કરવાના ઈ ક્યારેક થાયકા હોય ને કઈ કહે તો સાંભળી લેવાના આપણે ઘેરે મમ્મી નોખી જતા હોય થાયકા હોય ને પણ તમે મગજ એમ નાય પછી મગજ તો એનાય દુખે ને એ આશાબેન સહન કરે બધાય ન કરે એટલે ઈ તમારી જો કામ થી કામ બીજારે કઈ લપચપ નહીં મને ફરિયાદ કોઈ ની ન આવી જોઈએ હા એમ શાંતિ થી રહેવાનું જમવાનું થાય જમી લેવાનું એક વેલા આવતા રહે છે અમારી પણ એક શરત છે તમે વેલા આવતા જો રહે છે તમે એને ટાઈમ સર એને જમશો અને વેલા આવતા રહેશો ને તો જ છે હું જમી લઈશ. અને દાદા પડ્યા એટલે પછી અમે પછી બાટલો ન ચડાવવો પડે કઈ આશા દીદી ભાઈ હરિદ્વારમાં હવે રિનોવેશન ચાલુ કરાવવાનું છે એટલે પર્સનલ રૂમ ન હોય આશા હવે દીદી ત્યાં આશ્રમે રિનોવેશન ચાલુ કરાવવું છે આશા દીદી તમે શું કહેવાય તબિયત પાણી સાચો છો ને તો અમે થોડાક બિગડશે ને થોડાક ઓલાય નહીં કરવી આશા દીદી આ દુખે એવું લાગ્યું હોય મને ખબર ય લાઈક મને બાટલો ચડાવેલું છે એવું ખબર ય નહીં. મને પહેલી વાર આ આ કાંઈ મરી નથી ગયા કોઈ. ઉઠતે બા. પેલા છે ને હું એક વાર છે ને આમ ગામમાં એને નહીં છે ને તો બોલ તું હવે છે ને માં છે પેલા એક વાર આમ હાલી આવતી હતી ને તો મારા દાદા સુતા હતા બે હારે બેઠ્યું જો હું હાલી આવતી હતી ને તો મારા દાદા સુતા હતા ને તો ઓલા અમારી એક દાદા હતા ને એ મરવા છે જતા તો હું ત્યાંથી નીકળીને તો અસલ ઓલી છણે રહે ને એવી હતી હતી ને તો મારા દાદા એટલી મારી ને ઈ કે ઓલા દાદા આશા બેન આવું જમવા છે હાલો આવું હું સાંભળવા દ્યો પેલા હા જમી લો પછી હું તો અમારા દાદા મારી ને મને અમારા દાદા કે કોઈ મરી ગયું હે તો એવું રોજ તે નો રોવાય ને દાદા ની વાત સાચી ને એટલે અત્યારે દાદા ધામમાં વહી ગયા ને
તો દાદાને ભગવાનને પ્રાર્થના કરવાની આત્માને શાંતિ આપે હો. એ મારા ઉભી રે એમ નહીં, જેના પપ્પા ધામમાં વહી ગયા હોય, મમ્મી વહી ગયા, દાદા પૂજામાં એની પ્રાર્થના કરવાની. તાર પપ્પાના આત્માને શાંતિની એમ કહેવાનું ભગવાનને હો. પૂજા કરો ને રોજે કહેવાનું. હું એમ કહું કે ભલે હું ગઈ બસ ગઈ જવા શું અમે તો કહીએ કે ગઈ તને જવા દો કોને? જાય એને એને જવા દો પાણી હવા ખાવા દો હરી ભરી આવશે પાછા બારના હવા લેવા દો એને જવા દો પાણી હવા ખાવા દો ચોરી કરીને બારના હવા લેવા દો એને જવા દો પાણી હવા ખાવા દો હરી ભરી આવશે પાછા બારના હવા લેવા દો બહુ કરી. આ શું કામ કે તાર મમ્મી વહી ગયા એટલે કેસ ને? તાર મમ્મી વહી ગયા એટલે કયો ને? આ જો આ બધી આ દીકરીઓની છે ને વેદના બોલે છે. હવા ખાવી તે ને એને ઘરે નતું ગમતું કાઈ વાંધો નહીં, ભલે. સાચી વાત કે બતારે મને દબા આ બધી શાંતિ, હવે શાંતિ. આ બધી દીકરીઓની વેદના બોલે છે કે તમે એને મૂકીને વહી ગયા ને તમારા નિજી સ્વાર્થ માટે, એટલે એની વેદના બોલે છે દીકરીઓની. આ તો ઠીક ભગવાનની દયાથી અમે એકાબીજાને મળ્યા, નહીતર પછી આ છોકરીઓની જિંદગી શું હોય, શું થાય એ વિચારજો. ક્યારેક તમે વિચારજો. તમે અમારે ભગવાન સ્વરૂપે છો ભલે હાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આ તમારા છોકરીનો અભાવ આવી ગયો. આમ જો તમારા ઉપરથી તમે જીવતા હોય ને તો અભાવ આવી ગયો હોય, તમે મૂકીને વહી જાવ તો શું થાય? અને દીકરીને તો છે ને માં જોઈ. હાલો જે એના બાપ નો હોય ને તોય ચાલે, પણ એની માં તો જોઈએ જ. પછી બાપ. હું એવું કહું છું બાપ પહેલા પછી માં. હે? હું કહું પપ્પા પહેલા પછી મમ્મી, કારણ કે મમ્મીને જ કદર નથી પણ પપ્પા જ છે ને. પપ્પાને બધી વસ્તુ કહેવાની. જેને પપ્પા ન હોય બધી વસ્તુ મમ્મીને કહેવાની. હા, જેને મમ્મી હોય એને મમ્મીને કહેવાનું, પપ્પા હોય ને પપ્પા કહેવાનું. હો, રોવાનું નહીં. ધરતી રોવાનું નહીં. માનવી રોવાનું નહીં. જાય એને જવા દેવાના. હમણાં ગાયું નહીં આપણે. બનશે જાય એને જાવ દો બહાર ના આવડતી હું નથી રોતી ના ભાઈ રોવાનું નહીં. આપણે અહીં શું ઘટે? નથી રોતી. ભણશો એટલું ભણાવશું, જેટલું ભણો એટલું ભણાવશું. પછી શું હે તમારે? તમે બરોબર રહ્યો તો હું ભણાવીશ. તમે આમ તેમ થયા તો જવા દઈશ. હે? હા, એને શું યાદ કરવાના હોય? ભણો ને, કોઈને નહીં કરવાના. બસ હવે કઈ ઝઘડો નથી કરવો. હવે મને જમી લો. ના અહીંયા રમવાનું સાફ કરો. હાલો હું જમી લઉં. અહીંયા ગરબા નથી કરવા. કોઈ દી નહીં બોલાવાની. હાલો આમ જો ભગવાન ની બોલાવો ને તો મને ગમે. હાલો રમવું છે ને માં સાફ કરો. હાલો જો આ મામાનો પગ જો. આમ જો મામાનો પગ. તઈ શું? હાલો આ કરો સાફ. હા, એને કોઈને યાદ ના. હું દીકરીઓની જ કહું, યાદ આવવાય ન દઉં. આ બધી કલબલાટ ન હોય તો જો કેવું સૂનું લાગે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.